લોકોના ટેક્સના પૈસા ફૂંકવાનું બહાનું શોધતા એએમસીના સત્તાધીશોનું નવું જ તરકત સામે આવ્યું. હવે કોન્ટ્રાક્ટ પર લેવાતા અધિકારીઓ કરતા ડબલ પગાર ચૂકવાશે. કોન્ટ્રાક્ટ પર લેવાતા મેનેજરને 3.91 લાખ પ્રતિમાસનો પગાર ચૂકવવામાં આવશે. સિનિયર પ્રોગ્રામર, જુનિયર પ્રોગ્રામરને 3 થી 4 લાખ પ્રતિમાસનો પગાર ચૂકવશે એએમસી. સિસ્ટમ એનાલિસ્ટ, મોબાઈલ એપ ડેવલપર સહિત 11 જગ્યાઓ માટે ભરતી કરાશે. એએમસીની ઇનહાઉસ સોફ્ટવેર ડેવલપ કરવા માટે 15 કરોડની દરખાસ્ત મંજૂર કરાઈ છે. ખાનગી એજન્સીને 3.40 કરોડ રૂપિયા ચૂકવી સોફ્ટવેર ડેવલપર્સને પગાર ચૂકવાશે. કરોડોના પગાર માટે દરખાસ્ત મંજૂર થવાને લઈને વિવાદના એંધાણ છે. નજીકના લોકોને ફાયદો પહોંચાડવા વિવાદિત દરખાસ્ત મંજૂર કરાયાના પણ આરોપ લાગી રહ્યા છે. હવે મ્યુનિસિપલ કમિશનર કરતા 11 કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો પગાર વધુ હશે. સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. દીપક, એએમસી દ્વારા એક નવું જ તરકત હવે જાણે કે બહાર પાડવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. પગારના જે આંકડા સામે આવી રહ્યા છે તે ચોંકાવનારા છે. બિલકુલ તોરલ, આ પ્રકારની દરખાસ્ત એક વિવાદ ઉભો કર્યો છે, કારણ કે એક આઈએસ અધિકારી કરતા પણ વધારે પગાર જે કોન્ટ્રાક્ટ પર આવનાર અધિકારીઓ છે તેમને ચૂકવવામાં આવશે. પ્રોજેક્ટ મેનેજર સહિત 11 ભરતી જે છે તે કરવામાં આવનારી છે, જેમાં પ્રોજેક્ટ મેનેજરનો એક માસનો પગાર 3,91,000 નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે એક આઈએસ કરતા પણ વધારે પગાર કોન્ટ્રાક્ટ પર આવનારા અધિકારને મનપા ચૂકવવાનું છે. જે પગાર જે છે તે મ્યુનિસિપલ કમિશનરનો પણ નથી. એટલે કે ક્યાંક આ પ્રકારની વિવાદિત દરખાસ્ત જે કરવામાં આવી છે અને જે કોન્ટ્રાક્ટ પર અધિકારી લેવાના છે તેને લઈને હાલ વિવાદ ઉભો થયો છે, કારણ કે આટલો મોટો પગાર જે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ પર આ તમામ અધિકારીઓ નીમવાના છે તેને લઈને હાલ જોવા મળી રહ્યો છે. તોરલ, ધન્યવાદ દીપક તમામ વિગતો માટે.